યારા મિત્રો, સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર આપણા નવા વ્લોગ વિડીયોની અંદર. ને ઝાઝા સમયથી આપણે વિડીયો ઉતાર્યો નથી. એના અમુક કારણો હતા, એ અત્યારે કીધા જેવા નથી, એટલે વિડીયો કાંઈ બહુ ઝાઝા આવતા નહોતા. અને ગરમી વાત પૂછોમાં મિત્રો, એટલી ગરમી છે. વચ્ચે વરસાદ આવ્યો હતો ને મિત્રો, એ વરસાદના લીધે અત્યારે ગરમી પકડે. તે તમે મારા માથે જોતા છો, આ બધી ગરમી જો છે ને, એક નંબર આમ ભયંકર ગરમી પડે. અને અત્યારે આપણે છીએ આપણા ઝાડવા તરફ. જો આ એક ડાયર છે ને, જો આ ડાયર છે ને, જો ક્યાં આંબી ગઈ, ઠેઠા નીચે આંબી ગઈ છે. હવે એ ડાયર આપણે છે ને આજે ધહકાવી નાખવાની છે, નથી રહેવા દેવી. ક્યાંથી કાપવાની ખબર છે? જો આ ડાયર રહી ને, ઠેઠ અહીંથી ધહકાવી છે. તો આ રીતનું છે. આજે આપણે આ ઘરેથી ઓર્ડર આવ્યો છે કે આ ડાયરને અત્યારે કાપી નાખજો, કારણ કે બહુ નીચે આવી ગઈ છે. તો ડાયરને કાપી નાખશું ને આપણા મંદિરના પહેલાં તમે દર્શન કરી લો. જો જય ખાખી બાપુ કમેન્ટમાં લખી નાખજો પ્રેમથી. અને બીજી વસ્તુ કે આપણે આ બાજુ આ રૂટમાં વેરાવળથી રાજકોટની અંદર આ રૂટમાં આપણે વંદે ભારત ટ્રેન ચાલુ થઈ ગઈ છે, બરાબર છે. તો આજે આપણે વંદે ભારત ટ્રેન જોવાની છે મિત્રો. હું જો આને લાયક જ નથી. જો આ કેવી ફેરી, એમ જો આ પેનલને સાફ રાખવાની હોય. હા જો 1 થી 1.5 લાખ રૂપિયાનો ખર્ચો કરીને મેં આ પેનલ નાખી હતી, અને હું આને સાફ જ નથી કરતો હવે. હા એમનું પડી છે. હવે પાવર આમાં કેવી રીતે જનરેટ થાય? હવે મિત્રો આપણું ગામ સોલાર ઉર્જા ઉપર આગળ વધી રહ્યું છે. જો અહીંયા છે સોલારનું પેનલ. પછી જો આ બાજુ દેખાતી છે તમને, જો આવી રહ્યા બે અહીંયા છે. પછી એક આ બાજુ જ આવી રહ્યા. પછી હજી હમણાં જ અહીંયા નાખીએ, જો આવી રહી. પછી અહીંયા રહી. કેમ કે ક્યાં દેખાઈ જા જો અહીંયા આવી રહી. પછી આ બાજુ હોતી છે ઘણી. એટલે મિત્રો ટૂંકમાં આવે આપણું ગામ હવે સોલાર ઉર્જા તરફ આગળ વધી રહ્યું છે. પ્રગતિના પંથે છે આપણું ગામ. તો મિત્રો આ છે જો આપણા ગોમટા ગામનું રેલવે સ્ટેશન. અને આપણે ટાબરિયાના હારેલી એવું જો એને હોતી કે મારે કે ટ્રેન જોવી. એટલે કે હાલો તો કીધું દેખાડ દે, બીજું શું હોય ટ્રેન. અને જો આ બધું તમને જંગલ જેવું લાગશે. જો આ ચોમાસું નથી એવું ને, એ પહેલાં મિત્રો આ જંગલ બની ગયું. એટલો વરસાદ આવ્યો બોલો. અને જેટલો વરસાદ આવ્યો ને એટલો જ પાછો બફારો પડે છે. તો હરવે હવે ટ્રેનનો ટાઈમ થતો આવે તો આપણે ટ્રેન નિહાળવાના છીએ. આજે વંદે ભારત ટ્રેન આપણે અહીંયા ચાલુ થઈ છે ને, એ વંદે ભારત ટ્રેન કેટલા વાગે ઉપડે છે, એનો ભાવ શું છે, રાજકોટથી વેરાવળમાં કઈ રીતનો ભાવ છે, એ હું તમને ભાવ જો અહીંયા સ્ક્રીન ઉપર તમને હું બતાવી દઈશ. અને પ્લસ કે સાબરમતી રેલવે સ્ટેશન અમદાવાદથી ક્યારે ઉપડે છે અને ક્યારે વેરાવળ પહોંચે એનું હોતે ટાઈમિંગ હું તમને જો અહીંયા બતાવી દઈશ. તો ખાસ કરીને વિડીયો પોસ્ટ કરીને જોઈ લેજો. વંદે ભારત તમને કેવી લાગી? મજા આવી જોવાની? મિત્રો મને તો છે ને થોડીક મોડી ખબર પડી કે આની અંદર છે ને, મને મારા કાકીએ મને કીધું કે આની અંદર કે એક ચકલીનો માળો છે. હવે એ ચકલીનો માળો બહુ ઉપર છે, એટલે અહીંથી હું તમને બતાવું ને તો દેખાશે નહીં. આમ ક્યાંક છે ઉપર, બરાબર. એટલે જે આ ડાયર છે ને મિત્રો, એ ભાંગવાની તોડવાની અત્યારે કેન્સલ છે. જ્યારે એ ચકલીનો માળો આપણે એમાંથી ઈંડા નહીં હોય, ચકલીના બચ્ચા ઉડી ગયેલા છે, ત્યારે આપણે આ ડાયર રહીને જો આ ડાયર આપણે નીચેથી કાપી નાખવાની થાય છે. એટલે અત્યારે આ ડાયર કાપવાની નથી મિત્રો, આપણે એ કામ મુલતવી રાખી દીધું છે. અને બીજું કે આજે છે બીજ,
જેઠી બીજ કહેવાય ને કે કેમ કે કીધું મને અત્યારે ઘરેથી કે જેઠી બીજ મોટી બીજ કહેવાય. તો આજના દિવસે આપણે અત્યારે જેટલી આપણી સમાધિ હોય છે ને, જેમ કે જે આપણા વડીલો બધા જે દેવ થઈ ગયા, અમારામાં દેવ થઈ ગયા કહેવાય, દેવ થઈ ગયા હોય એની સમાધિઓ આપણે આજે ઝારવાની છે. તો અત્યારે ઘરે મિષ્ટાન ને એવું બધું બનાવશે. હું બનાવી તો મને ખબર નથી, પણ જે બનાવી આપણે સમાધિએ ઝારવા જવાની. હું તમને સમાધિ બધી આજે હું બધી અમારી તમને હું સમાધિ બતાવીશ. તો મિત્રો આપણે આવી ગયા છીએ ફાઇનલી આ સમાધિ સ્થાન અહીંયા, અને આ છે અમારા મોટાપાની સમાધિ. પછી આ છે મારા દાદાની સમાધિ, સંતરામ બાપુની, મોટા બાપુની, અને આ છે મારા પપ્પાના ભાઈની એટલે કે મારા દાદાની.